વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી રોટલીનો નવો નાસ્તો. તો આ નાસ્તો તમને જ્યારે નાના મોટી ભૂખ લાગે ત્યારે પણ બનાવી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તમે જો આ રીતે એકવાર વધેલી રોટલીનો નાસ્તો બનાવીને ખાશો ને તો વારંવાર તમે સાય કરીને રોટલી વધારશો. એટલો ટેસ્ટી અને લાજવાબ નાસ્તો બની અને તૈયાર થશે. તો આ નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી બની અને તૈયાર થશે કે આની સામે પીઝા, બર્ગર અને મંચુરિયન પણ ફીકા પડશે. એટલો ટેસ્ટી અને ખાવાની મજા પડે તેવો આ નાસ્તો બની અને તૈયાર થશે. અને આ નાસ્તાને નાના મોટા બધા ખાવાનું ખૂબ પસંદ કરશે. તો વધેલી રોટલીના નવા નાસ્તામાં આપણે થોડા વેજીટેબલ જોઈ લઈશું. તો તેના માટે અહીંયા મેં 3 નંગ લીધી છે ડુંગળી મેં મીડિયમ સાઇઝની લીધી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. 1 નંગ ગાજર લીધું છે મીડિયમ સાઇઝનું, તેની મેં સાલ ઉતારી નાખી છે. અડધું કેપ્સિકમ છે. તો મારી પાસે મોટું કેપ્સિકમ હતું એટલે મેં તેને અડધો ભાગ કરી નાખ્યો છે. થોડી લઈ લઈશું આપણે કોબીસ, 2 નંગ ટમેટા અને 2 નંગ બોઇલ કરેલા બટેકા અને થોડા લીધા છે અહીંયા મેં અમેરિકન મકાઈના દાણા, તેને પણ મેં આ રીતે બોઇલ કરી નાખ્યા છે. તો હવે આ બધા વેજીટેબલને આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું. તો જો તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા જ વેજીટેબલ સરસ રીતે કટ કરી નાખ્યા છે. આપણે ટમેટાના બી કાઢી અને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરવાના છે. ડુંગળીને પણ આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટ કરવાની છે અને ગાજરને થોડું આપણે પતલું કટ કરીશું જેથી ઝડપથી ગળી જાય. એટલે કેપ્સિકમ પણ આપણે સરસ રીતે આ રીતે કટ કર્યા છે. બટેકાને આપણે આખા રાખવાના છે અત્યારે, અને પછી જરૂર પડશે. કોબીજ આ રીતે આપણે કટ કરી છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને ગેસ પર આપણે પેન રાખી દઈશું. પેનની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આમાં આપણે તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. જીરું થોડું તતરી જાય ત્યારબાદ આપણે લસણની ટુકડી એડ કરી દઈશું. લસણને મેં આ રીતે ઝીણી ટુકડી કરી નાખી હતી. આનાથી ટેસ્ટ બહુ સરસ આવે. લસણ એડ કરી દઈશું આપણે. લસણને થોડું તતરાવા દઈશું. લસણમાં થોડો કલર પ્રકાશ પડતો આવી જાય ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને પણ આપણે થોડી વધારે પડતી થવા દઈશું. અહીંયા આપણી ડુંગળી પણ થોડી રતાશ પડતી થવા લાગી છે, જો તમે જોઈ શકો છો. હવે આપણે બાકીના વેજીટેબલ એડ કરી દઈશું. તો હવે આવશે ટમેટા, ગાજર, કેપ્સિકમ અને કોબી. તો આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું જેથી વેજીટેબલ આપણા ઝડપથી ગળવા લાગે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. વેજીટેબલને આપણે થોડા ગળવા દઈશું. હવે આપણે થોડા રોટી મસાલા લઈ લઈશું. 5 ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું. 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1/2 ચમચી જેટલું આપણે લઈ લઈશું ચીલી ફ્લેક્સ પાવડર. ત્યારબાદ એડ કરી દઈશું આપણે થોડો લીંબુનો રસ. વધારે લીંબુનો રસ આપણે નથી એડ કરવાનો. 1/2 ચમચી જેટલું લઈ લઈશું આપણે લાલ મરચું પાવડર. મિક્સ કરી દઈશું. હવે આપણે બાફેલા બટેકાને આ રીતે મસળી નાખીશું. ત્યારબાદ એડ કરી દઈશું આપણે મકાઈના દાણા. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણું નાસ્તા માટેનું સ્ટફિંગ થઈ ગયું છે તૈયાર. થોડા આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. મિક્સ કરી દઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું. તો સ્ટફિંગ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે રોટલી લઈ લઈશું. રોટલીની ઉપર આપણે 1/2 ચમચી જેટલો લઈ લઈશું ટમેટા કેચપ. થોડું આપણે માયોનીઝ લઈ લઈશું. સરસ રીતે આપણે આખી રોટલીમાં પાથરી લઈશું આ રીતે. ત્યારબાદ આપણે એક સાઈડ સ્ટફિંગ આ રીતે એડ કરી દઈશું. આ રીતે આપણે અડધા ભાગમાં સ્ટફિંગને પાથરવાનું છે. ઉપરથી આપણે થોડું ચીઝ ખમણી લઈશું. ઉપરથી આપણે થોડું ગાર્નિશિંગ માટે ડુંગળી અને કોબીજ એડ કરી દઈશું. થોડો ચાટ મસાલો લઈ લઈશું. જે આપણે રોટલીના બીજા પડને આ રીતે ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે સ્ટફિંગ બહાર ન નીકળે તે રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. તો આપણે સેમ પ્રોસેસથી બીજી રોટલીમાં પણ સ્ટફિંગ ભરી લઈશું. તો ફ્રેન્ડ તમે પણ આ રીતે નાસ્તો બનાવજો. બહુ સરસ ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે.
અને નાના બાળકોને તો એટલું પસંદ આવશે કે તે માગી માગીને ખાશે અને તે ક્યારેય બહારના પીઝા ખાવાની પણ માંગ નહીં કરે. એટલો ટેસ્ટી બની અને તૈયાર થશે. તો નાસ્તાને શેકવા માટે આપણે ગેસ પર તવો રાખી દઈશું. થોડું પેનમાં ઓઇલ બ્રશ કરી લઈશું આ રીતે. હવે આપણે ભરેલી રોટલીને આ રીતે પેનમાં રાખી દઈશું. થોડી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. ઉપરથી આપણે થોડું ઓઇલ બ્રશ કરી લઈશું. ક્રિસ્પી સરસ થાય અને કલર પણ સરસ આવે. હવે આપણે પહેલો પાક સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે પલટાવી લઈશું આ રીતે. ઉપરથી પણ આ રીતે બ્રશ વડે ઓઇલ બ્રશ કરી લઈશું. તો બે સાઈડ નાસ્તો શેકાઈ જાય એટલે આપણે બહાર લઈ લઈશું. પ્લેટમાં રાખી દઈશું આ રીતે. જુઓ બીજો પાક પણ સરસ ક્રિસ્પી થઈ જશે તૈયાર. સેમ પ્રોસેસથી આપણે બીજો નાસ્તો પણ બનાવી લઈશું. તો અહીંયા આપણો વધેલી રોટલીનો નાસ્તો બની અને થઈ જશે તૈયાર. મસ્ત મજાનો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ટેસ્ટી નાસ્તો. તો તમે આને વધેલી રોટલીનો નાસ્તો પણ કહી શકો છો, રોટલીના ટાકોસ પણ કહી શકો છો, તમે કોઈ પણ નામ આપી શકો છો. તો ફ્રેન્ડ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. બીજા કટરથી આપણે કટ લગાવી દઈશું. જો બન્યો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો. તો આ નાસ્તાને તમે ટમેટા કેસર સાથે પણ ખાઈ શકો છો અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. બહુ સરસ ટેસ્ટી લાગશે. તો મારી આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જય માનપુરા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.